શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હું અજય નિમાવત આજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છીએ કે જેને શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સમંથા વેરાયટી વાવી છે અને બહુ સારો ફાયદો મેળવ્યો છે. તો આવો આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરીએ અને એનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીએ. નમસ્કાર. નમસ્કાર. આપનું શુભ નામ? મારું વિનુભાઈ. અને ગામનું નામ? વટાદરા. તો વિનુભાઈ, તમે મરચીની આપણે તારીખ છે 2/10/2025 અને આજની તારીખ છે 22/4/2026 એટલે 6 મહિના થયા આપણે વેરાયટીને. 6 મહિના થયા. એમાં તમે પહેલી વીણી કેટલી ઉતરી તમારે? 17 મણ. તમે પહેલી વીણી પછી જે બીજી વીણી લેવાનું થયું એ પેલા તમને એક સાહેબે માહિતી આપી હતી આપણે કંપનીનું ફોર્મ્યુલા 80 ખાતર. તો ફોર્મ્યુલા 80 ખાતર તમે બીજી વીણી પેલા નાખ્યું હતું તો તમને એમાં કેવો ફાયદો રહ્યો? 36 મણનો વારો આવ્યો. સરસ. પહેલી વીણી તમારે એના પછી બીજી વીણી તમને ફોર્મ્યુલા 80 ખાતર થી ફાયદો થયો. એમાં 36 મણનો ઉતારો આવ્યો. 36 મણનો ઉતારો આવ્યો તો તમને એમાં ફાયદો થયો ને? હા, ફાયદો થયો. બરોબર. અને ટોટલ કેટલી વીણી થઈ તમારે? અમારે 4 વીણી થઈ. 4 વીણી થઈ. બરોબર. રોગ પ્રતિકારક શક્તિ, રોગ જીવાત કેવા છે? કશું જ નહીં, ખાલી કોકડો હતો તો બીજું કશું જ નહીં. કઈ છે જ નહીં. અને વાયરસ બિલકુલ નહીં. છે જ નહીં, બિલકુલ નહીં. બરોબર. અને તમે આ કોના કેવાથી મરચી લઈ આવ્યા હતા? હું આપણે ચરોતર બીજ ભંડારમાંથી. બરોબર. અને મરચું ઘાટા લીલા રંગનું થાય છે? લીલા રંગનું થાય છે. આવું મરચું થાય છે પાછું. બરોબર. અને લાલ રંગ પણ સારો થાય છે પકવવા માટે? હા, પકવવા માટે લાલ રંગ સારો થાય. દેશીમાં હાલે ને? હા, ચાલે. બરોબર. અને મરચાનો ભાવ શું આવે છે? આમ સારો આવે છે? પેલો મારો 314 રૂપિયા ભાવ હતો, ફરી ભાવ ઘટી ગયો તો ઋતુ પ્રમાણે રહેવાનો. બરોબર, ઋતુ પ્રમાણે. અને આપણે 14 થી 15 સેન્ટીમીટર નું લાંબુ મરચું થાય છે એટલું થાય. બરોબર. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે મરચું પણ તમે જોઈ શકો છો, બહુ ઘાટો ઘેરાવદાર છોડ થાય છે, મરચું સારું થાય છે. તમે જોઈ શકો છો મરચાની વેરાયટી. તમે જોઈ શકો છો. તો વિનુભાઈ, આપણે સમંથા વેરાયટી અત્યારે છે આ ઊભી છે, એ અત્યારે આપણે ઊભા છીએ એ 42 થી 43 ડિગ્રીનું તાપમાન છે. તોય હજી આ વેરાયટી આવી નવી લીલી છમ ઊભી છે. તો એ સહન કરવાનું, તાપમાન સહન કરવાની શક્તિ છે આમાં. તો આમાં ઈ હજી વેરાયટી ઊભી છે. તમે હજી કેટલા મહિના રાખવાના છો? 2 મહિના રાખવાના. તો તમને અમારી વેરાયટી કેવી લાગી? મસ્ત લાગી, જોરદાર. અને કંપની વિશે તમે શું માહિતી દેવા માંગો બીજા ખેડૂતને? તમે આ વેરાયટી નું કહેશો? હું કંપની વિશે એવું કહેવા માંગુ, આ બિયારણ આવું જ લાવવું જોઈએ. આવું જ? હા, આવું લાવવું જોઈએ, આ જ વાવવું જોઈએ એમ. બરોબર. હા, મરચી યાદ કરવી જોઈએ, કારણ કે અમારો ફાયદો છે, બહુ ફાયદો છે. એટલે ઉતાર આવે છે, મરચું લાવવું થાય છે અને વેરાયટી આની સારી છે. તો ખેડૂત મિત્રો, આપણે વિનુભાઈની વાત સાંભળી કે વેરાયટી બહુ સારી થાય છે અને આપણે બીજા ખેડૂતને પણ માહિતી આપશું. અને બીજી વાત કે આવું નવું મરચું સારું થાય છે. આવતા વર્ષે પણ વિનુભાઈ બહુ સારી રીતે મરચું કરવાના છે અને આના કરતાં પણ વધારે કરવાના. આપણે વિનુભાઈ કેટલા વીઘામાં મરચી છે? આ લગભગ 22 છોડવા છે. બરોબર. એટલે અડધા વીઘાથી નીચે થયું. તો તમને સારું રહ્યું છે ને? હા, સારું રહ્યું. તો ખેડૂત મિત્રો, આપણે પણ સમંથા વેરાયટી, શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સમંથા વેરાયટી કરી અને સારો ફાયદો મેળવો. આભાર.